ગોવાની અંદર એક ચર્ચ છે, ચર્ચ એટલે એનું દેવળ છે. ચર્ચની અંદર સેન્ટ ઝેવિયર્સ નામનો એક સંત થઈ ગયો, એની લાશ રાખી છે. 400 વર્ષને આરેગારે થયા છે, 450 વર્ષ થયા છે. દ્રાવણની અંદર લાશ રાખી છે, એટલી ને એટલી તાજી છે. તમને એમ થાય ટાંચણી મારે ને તો લોહી નીકળશે, એટલી તાજી લાશ છે. ક્યારેક જાઓ તો જોઈજો સંત ઝેવિયર્સની લાશને. બેઠી દડીનો સંત છે, બેઠી દડીનો. તો આ સાયન્સ ભારત પાસે હતું, હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિઓ પાસે હતું. દશરથની લાશને એ રીતે તાજી રાખવા એ રાખી છે. ભરતજીને તેડી એ વાત છે. ભરતજીએ બહુ માં કૈકેયીને વીણી કીધા છે. અંતિમ ક્રિયા માતા દશરથની કરી. ભરતજી રામને મનાવવા માટે થઈ અને ચિત્રકૂટની અંદર આવ્યા છે. ઘણા દિવસ ચર્ચા ચાલી છે. જાજા જનક પણ ત્યાં પધાર્યા છે. મહામાયાને રામે વિનંતી કરી છે કે હે મહામાયા, આ ભરત મને લઈને જાહે માટે કંઈક એવી માયા મૂક કે ભરત મારું કયું માને. અને ત્રીજા દિવસે મહામાયાએ પોતાની એક માયા મૂકી છે ભરતની માથે. રાજેશ્વરી જગતજની જોગ માયાએ એ ભરતની માથે માયા મૂકી. આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. અને ભરત જેમ કાવા તૈયાર થયા કે પ્રભુ તમે જેમ કહો હું કરવા તૈયાર છું. ભગવાન રામે રાજ્ય ધર્મ સમજાવ્યો છે. ભરતજીએ ચાખડી માગી છે, ભગવાન રામે આપી છે પોતાની પાદુકા. ભરતજીએ ભાઈની પાદુકાને માથા માથે ધારણ કરી. આ દેશની ધરતીની તાકાત છે કે મોટા ભાઈના પગરખા નાનો ભાઈ માથે ધારણ કરે. મોટા ભાઈના પગરખા નાનો ભાઈ પોતાના માથાની માથે ધારણ કરે. આ સંસ્કૃતિ. રાજગાદી ઉપર પાદુકા પધરાવી નંદીગ્રામની માલિકો ભરતજીએ તપ કર્યું છે. ભગવાન રામે શું હવે અયોધ્યાને ખબર પડી ગઈ વારંવાર આવશે, યાત્રા આગળ આલી છે. 13 વર્ષ રામે પરિભ્રમણ કર્યું છે, 13 વર્ષ. અને છેલ્લે આપણા ગુજરાતથી બહુ નજીક સાપુતારા, નાસિક, જ્યાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. 12 જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર મહાદેવ. એ ત્રંબકેશ્વર મહાદેવથી 10 કિલોમીટર ઉપર ગોદાવરી નદી વહે છે. એ ગોદાવરી નદીના કાંઠે ભગવાન રામે પરણકુટી બાંધી છે, જેને પંચવટી કહેવામાં આવે છે. ત્યાં શૂર્પણખા આવી છે, પરણવાની જીદ કરી છે. લક્ષ્મણ હત્યા નાગ કાન વિનાની કરી છે. શૂર્પણખા ભાગી છે. લક્ષ્મણ હત્યા આડાવરા છે. ભગવાન રામે સીતાજીને કીધું છે કે મહામાયા હવે લીલા શરૂ કરવી છે, કદી વાર છે? લીલા શરૂ કરવી કે હજી વાર છે? અને આદ્ય શક્તિ બોલી હતી કે હવે લીલાને શરૂઆત કરીએ. લક્ષ્મણ નથી. મા જાનકીજીએ પોતાનું મૂળ સ્વરૂપ હતું એ અગ્નિની અંદર સમાવી દીધું છે અને પોતાના એક પડછાયાને બહાર રાખ્યો છે. પોતાની માયાથી પડછાયો બહાર રાખ્યો છે. ખડદૂષણ ઋષિરાને લઈને શૂર્પણખા આવી વધ કર્યો છે. રોતી કકડતી રાવણ પાસે ગઈ છે. રાવણ મારીચ પાસે ગયો છે, મૃગલો થવાનું કીધું છે. મારીચ મૃગ થઈને આવ્યો છે. સીતાજી હઠ લીધી છે. આ બધાને રામાયણની કથાની ખબર છે. ભગવાન રામે મારીચને મારવા માટે થઈને બાણ ચડાવ્યું છે. એ આમ જ્યાં કાનુદી પણત ખેંચી, રામે જ્યાં પણત ખેંચી તા ખાલી મારીચનું મોત જ નહીં, પણ રામ સોચ મુનિત્રાસ મોચ હનુમંત વિજય જસ મૈતન્યા વૈદ્ય સમર દુર્ધર રાક્ષસ ભક્ત પક્ષ પલતરણ શ્રોણિદ્રહ બંધ. ખાલી ધનુષ નહોતું તેડ્યું કે તો કે રામ સોત મુનિત્રાસ મોચ હનુમંત વિજય જસ. રામનો વિચાર તેડ્યો. મુનિઓનો ત્રાસ તૂટી જવાનો. રાવણના ત્રાસથી મુનિઓ જે સુડી ઉપર રહેતા હતા એ તૂટવા માંડી ગયું. જાદુ વર્ણન ન કરું, પણ મને શબ્દ ગમ્યો એ કહું તો આય ભગવાન રામે પણસ ચડાવીને આય લંકાની માલિકો મંદોદરીના તુડલાની માલિકો તેડવું પડવા માંડી ગઈ. કંક નામના પક્ષીઓ ઝાડવાની ડાયરીમાંથી ચાચું હોદાવા માંડ્યા કે હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે. અહીં તો હજી તો ધનુષ જ ચડાઈ ગયો. લક્ષ્મણજી પકાર કર્યો, લક્ષ્મણ લક્ષ્મણ પકાર કર્યો. સીતાજી હઠ લીધી. લક્ષ્મણ ગયા છે. રાવણ સાધુ વેશે આવ્યો છે. જાનકીજીનું હરણ કર્યું છે. રસ્તાની માલિકો જટાયુ મળ્યા છે. યુદ્ધ કર્યું છે. જટાયુને ઘાયલ કર્યા, પાંખું કાપી
ત્યાંથી આગળ હાલ્યો છે. એક વાંદરાઓની ટુકડી બેઠી છે પર્વત ઉપર. જાનકીએ જોઈ પોતાના બધા ઘરેણા ઉતારી પોટલી વારી ઘા કર્યો છે. વાંદરાઓએ જોયું છે કે રાવણ કોઈ સ્ત્રીને લઈ જાય છે. વાંદરા માટે બહુ નવી નવાઈની વાત નહોતી. ઘણું બધું આવું હરણ થતું લંકા બાજુ જવાનું. અશોક વાટિકાની માલિકો સીતાજીને રાખ્યા છે. ત્રિજટાનો પહેરો રાખ્યો છે. અહીંયા ભગવાન રામે ઝૂંપડી સુની જોઈ છે. સીતાજીને ગોતવા માટે નીકળ્યા છે. રામ અધીરા થયા છે ત્યારે દેવી ભાગવતની અંદર લક્ષ્મણ જતી રામને કહે છે, આપદી સંપદી તુલ્યા ધૈર્યા ભવંતિ તે ધીરા અલ્પધેય તુની મગ્નાહ કષ્ટે ભવંતિ વિભવે અપી. હે રામ, હિંમત ન હારો, ધીરજ રાખો. આપતીના સમયની માલિકો ધૈર્યાદ ભવંતી તે ધીરા. ધૈર્ય મનુષ્ય ધૈર્યને ધારણ કરી રાખે. રસ્તામાં જટાયુ મળ્યા છે. રામે એની અંતિમ ક્રિયા કરી છે. સબરીબાઈના આશ્રમે આવ્યા છે. નવદા ભક્તિ કીધી છે. ત્યાંથી પંપા સરોવરે આવ્યા છે. ત્યાંથી આગળ યાત્રા કરી છે. સુકુરે હનુમાનજી મહારાજને મોકલ્યા છે. કોણ છે તપાસ કરી આવો. કોઈ વાલીના મોકલેલા તો નથી આવતા ને બે મહાપુરુષો આવી રહ્યા છે. હનુમાનજી મહારાજ ગયા છે. એ કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બન વિચરત સ્વામી. સ્વામીને સેવકનું મિલન થયું. સુગ્રીવની સાથે મિત્રતા કરાવી છે. વાલીનો વધ કર્યો. ઋષિકમુખ પર્વતની માલિકો રામ બેઠા છે. નારદ આવ્યા છે. નારદે કીધું છે, રામ માં ભગવતીની કૃપા મેળવવા માટે થઈ અને આસો માસની નવરાત્રિ આવે છે. તમે નવરાત્રિનું વ્રત કરો, અનુષ્ઠાન કરો. રામે ઋષિકમુખ પર્વતની માલિકો દેવીની આરાધના કરી છે. શક્તિની આરાધના કરી છે. 9 દિવસના રામે ઉપવાસ કર્યા છે. 9 દિવસનો માનો યજ્ઞ કર્યો છે. ભગવતીનો યજ્ઞ કર્યો, શક્તિનો યજ્ઞ કર્યો છે. ચોમાસું પૂરું થયું છે. લક્ષ્મણે તે રાડ નાખી છે. હનુમાનજી મહારાજને લઈ તારા આવી છે. તારા બહુ બુદ્ધિશાળી બાઈ હતી. તારા આવી છે. હનુમાન લક્ષ્મણજીને શાંત કર્યા છે. વાંદરાઓને ભેળા કર્યા. 4 ટુકડી બનાવી. બસ લાંબુ તો નથી કહેતો, પણ યુવાન મિત્રોને એક વિનંતી કરું છું કે ક્યારેક વાલ્મીકી રામાયણ ખોલી અને વૃદ્ધોને સંભળાવજો કે 4 ટુકડીને જે સુગ્રીવે જવાનું કીધું અને જે સુગ્રીવે વર્ણન કરી દીધું ને એ વર્ણન ખાલી વડીલોને સંભળાવજો કે ભારતના ઋષિમાં શું તાકાત હતી. પૂર્વ દિશામાં જનારી ટુકડીને જે કીધું યાદ આવે, આવું વન આવશે, આવા પર્વત આવશે, આવી નદીઓ આવશે, આવા માણસો આવશે, આવા એના રહેઠાણ છે, આવા એના ખોરાક છે, આટલી આટલી નદીઓ આવશે. આ બધું વર્ણન કરી દો. 4 દિશાનું આખી પૃથ્વીનું વર્ણન આમાં આવી જાય છે. ક્યારેક વાલ્મીકી રામાયણ ખોલી અને વાંચો, બહુ આનંદ આવશે. હનુમાનજી મહારાજ અંગદ સમુદ્રના કાંઠે આવ્યા છે. દક્ષિણ દિશામાં મેન્દ્રગીરી પર્વત ઉપર ચડી હનુમાનજી મહારાજે લંકામાં જવાનું પ્રયાણ કર્યું છે. એ એવી જળમાં નજરું એક જ કડી લેવી છે. તમે તૈયાર રહ્યો તો. એ એવી જળમાં નજરું નાખી રે એ ત્યાં તો લંકા ગઢમાં અગન જયરા અંજનીનો જાયો જો એવડો રે દરિયાના પાણી લોઢે તીડા એવો અંજનીનો જાયો.
લંકા નગરીની માલિકર ફરી વિભીક્ષણને મળીને એટલું કીધું છે કે હે વિભીક્ષણ, તું મને માના દર્શન કરાય, હું તને બાપના દર્શન કરાવે. તું મને માના દર્શન કરાય, હું તને બાપના દર્શન કરાવે. વિભીક્ષણે કીધું પ્રમાણે હનુમાનજી મહારાજ ગયા છે. રાવણ આવીને યોગ્યો. હનુમાનજી મહારાજે મુદ્રિકાનો ઘા કર્યો છે. સીતાજીએ કીધું છે પ્રગટ થાવ. પ્રગટ થયા છે. મા જાનકીએ આશીર્વાદ દીધા છે. આ કથા આપણે થોડીક આગળ આવી ગઈ હતી. રાવણની સભામાં લઈ ગયા છે. દૂતને મરાઈને એવું વિક્ષણે કીધું છે. અંગભંગ કરવાની પ્રક્રિયા આલી છે. પૂછડે ગાભા વીટા છે. લાય લગાડી છે. લંકાનમાં લાય લગાડી હનુમાનજી મહારાજ પૂછડું ઠારી મા જાનકીના આશીર્વાદ લઈ પાછા રામની પાસે આવ્યા છે. ચતુરંગણી સેના તૈયાર થઈ છે. બધા દળકટક સમુદ્રને કિનારે આવ્યું છે. આ બધું રાવણને વિભીષણે સમજાવતા રાવણ ક્રોધાયમાન થયો છે. વિભીષણનો ત્યાગ કર્યો. રામે સ્વીકાર કર્યો. લંકેશ કઈ બોલાવી અને રાજ તિલક કરી દીધું છે લંકાનું. સમુદ્ર પાસે રસ્તો માગ્યો છે, મળતો નથી. રામે બાણ ચડાવ્યું છે. સમુદ્ર હાંફળો ફાફડો થઈને આવ્યો છે. પથ્થરે પાર બાંધી કટકને ઉતાર્યું છે. રાવણની સાથે અનેક અનેક પ્રકારે યુદ્ધ ખેલ્યા છે. એક કડીમાં આપણે બધી વાત કરી દઈએ. આપણે નંદભૈયામાં જવું છે. રાક્ષસનો વધ કર્યો છે અને રામને કીધું છે કે તારો મારો સંબંધ ફરી ગયો છે. હવે આ શરીરથી હું તમને પતિ તરીકે સ્વીકારી ન શકું. મેં મહાઆદ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. મને લક્ષ્મણને કહો વાલ્મીકને ઝૂંપડે મૂકી જાય. લક્ષ્મણ વાલ્મીકને ઝૂંપડે મૂકી આવ્યા છે. સમય જાતા 2 પુત્રનો જન્મ દીધો છે. વાલ્મીકીને રામાયણ ભણાવી છે. આ બંને પુત્રો અયોધ્યામાં આવી અને સુંદર મજાનું રામાયણનું ગાન કરે છે. ભગવાન રામ યજ્ઞ કરવા તૈયાર થયા છે. વાલ્મીક સીતાજીને લઈ અને આવ્યા છે. વાલ્મીક કહે છે હું સાક્ષી આપું છું સીતા પવિત્ર છે. અને ત્યારે સીતાએ કીધું હે મા ધરતી, ભારતના એક ઋષિને મારી પવિત્રતા માટે થઈને સાક્ષી આપવી પડતી હોય, એથી તો તારા ખોડાની માલિકો મને સમાવી લે. માં ધરતી ફાટી છે. સિંહાસન લઈને ધરતી માતા અધેરા આવ્યા છે. માં જાનકીજીને પોતાની માલિકો સમાવી પોતાના સિંહાસન ઉપર બેહાડી અને માં ધરતી પાછા અદ્રશ્ય થઈ ગયા છે. ધરતી ભેરી થઈ ગઈ છે. ધરતીમાંથી જન્મેલી મહામાયા પાછી ધરતીની માલિકો સમાઈ ગઈ. ધરતીમાંથી પ્રગટ થયેલી કાલે તે કથા આવી હતી. અગ્નિમાંથી પ્રગટ થઈ હતી. એ મહામાયા પાછી અગ્નિમાં હમાણી. આ ધરતીમાંથી પ્રગટ થઈ હતી પાછી ધરતીની અંદર સમાણી છે. રામે 2 દીકરાઓને પોતાના ભરત અને શત્રુઘ્નના 2 દીકરા, માફ કરજો ભરતના 2 દીકરા, લક્ષ્મણના 2 દીકરા બધાને કૌશલ દેશના ભાગ પાડી દીધા છે. શત્રુઘ્નજીએ ભાગ લીધો નથી. શત્રુઘ્નજીએ કીધું છે મારે અયોધ્યામાંથી ભાગ જોતો નથી. હું મારી રીતે મારા દીકરાનું સમાવી લઈ. અને શત્રુઘ્નજી પોતાના બંને દીકરાને લઈ અને નીકળી ગયા છે. અને યમુનાને કાંઠે મધુપુરી નામની નગરી હતી. એ મધુપુરી નગરીની માલિકો લવણ નામનો રાક્ષસ દૈત્ય રાજ્ય કરતો હતો. એને મારી નગરીને રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરી અને શત્રુઘ્નજીએ ત્યાં પોતાનું રાજ્ય થાપ્યું છે. ભગવતીની કૃપાથી એણે રાક્ષસનો વધ કરી અને સુંદર મજાનું રાજ્ય કર્યું છે. સૂર્યવંશીઓના હાથમાંથી ધીમે 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 એ મધુપુરી મથુરા નામનું બન્યું છે. અને એ મથુરાનું રાજ્ય ધીમે 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 ચંદ્રવંશીઓના હાથમાં આવ્યું છે. અત્રિ ઋષિ, એનો પુત્ર ચંદ્ર, એનો પુત્ર બુદ્ધ. બુદ્ધના લગ્ન ઈલાની હારે થયેલા. એ ઈલાથી જે પુત્ર થયો એ પુરુરવા, પુરુરવાનું નહુસ, નહુસનો અયાતિ, અયાતિના લગ્ન છે 2 સ્ત્રીઓની હારે થયેલા શર્મિષ્ઠા અને દેવ્યાની. આ 2 બાયુંથી એકમાં 2 પુત્ર થયા, એકમાં 3 પુત્ર થયા. એમાં દહ્યું, અનુ, પુરુ અને યદુ. અચ્છા, તો અલગ અલગ ગયા. અનુનો વંશ ગયો યવનો કહેવાણા. આમ પુરુનો વંશ ગયો એમાં કુરુ થયા. દહ્યુનો વંશ પાંચાળ માર્યો. એમાંથી પછી ન્યા બધા દ્રુપદ રાજાને એ કહેવાણા. અને યદુનો જે વંશ આવેલો એ મથુરાની અંદર રહ્યો.
એમાં સુરસેન નામના રાજા થયા. 3 પ્રકારના યાદવો થયા. પછી શું પાખ્યું પડે, અટક 3 રીતે પડે, બાપે પડે, ગામે પડે ને લખણે પડે. કોઈ પણ પાખી છે ને અટક છે ને એમાં 3 રીતે પડે. કાં બાપે પડે, ભાયાના ભાયાણી થાય, કાનાના કાનાણી થાય, ધાનાના ધાનાણી થાય એમ પડે. કાં ગામે અટક પડે, ગામે કુરંગાના હોય તો કરંગિયાને એવી અટક પડતી હોય ને, નંદાણાના હોય તો નંદાણી એમ અટક પડે. બાપે પડે, ગામે પડે અને કાં લખણે પડે. હા, અમુકના એવા લખણ હોય ને પછી એ લખણ ઉપરથી એની અટક પડી હોય, પછી એ પેઢી એ નામે જ ઓળખાય. એમ 3 પ્રકારના યોગ્ય યાદોમાંથી 3 થયા: વૃષ્ણિ, અંધક અને બૌદ્ધ. એ વૃષ્ણિ યાદવની માલિકો વસુદેવ, બૌદ્ધ વંશમાં કંસને પોતાને 2 પુત્રીઓ જરાસંધે પરણાવેલી. શું કરવા, યાદવોના રાજ્ય હતા ને એમાં નિયમ નહોતો કે બાપ રાજા થાય એટલે દીકરો રાજા બને. ગણ સ્વતંત્ર રાજ્ય હતા, પ્રજા રાજા પસંદ કરતી. અને એમાં જરાસંધને એમ થયું કે પ્રજા રાજા પસંદ કરે છે તો મારી પ્રજા ઉહાપો કરશે તો ગમે એમ કરીને મથુરા ઉપર રાજાશાહી થાપી દેવી. લખલૂટ ધન પોતાની દીકરીઓને કરૈયાવરમાં દીધું છે, રાજાશાહી થાપી દીધી. ઉગ્રસેનને કેદ કરી. બહુ ટૂંકમાં વાત કરું, રાજા બની બેઠો છે, 2ને વશ કરવાના બાકી રહી ગયા, અક્રૂર અને વસુદેવ. કંસને ખબર હતું અક્રૂર લોભી છે, એને હું ધનથી વશ કરી શકે, પણ વસુદેવ ધનના લોભમાં નહીં આવે એટલે પોતાના હગા બેન હતા એ અક્રૂરને પરણાવ્યા અને પોતાના કાકાની દીકરી દેવકની દીકરી દેવકી એ વસુદેવને પરણાવ્યા. અને દેવકી મને બહુ વાલી છે એમ કંઈ પોતે મૂકવા આવેલો. રસ્તામાં આકાશવાણી થઈ, દેવકીને મારવા ગયો છે. વસુદેવે પાછો વાળ્યો છે, તને એના પુત્રથી ભય છે ને એ પુત્ર તને આપી જાય. મુંજે મનજી ગાલિયું જેડિયું સમદર લહરિયું હકડી તટના પૂગ્યું બયું પડ્યું. ઘણું પીડ્યું છે, ઘણું કહેવા માગું છું. થોડીક ડિસ્ટર્બ ઓછી થાય, થોડીક આવન જાવન ઓછી થાય ને આમ સતત ચાલુ રહે તો મારે ગાઈને કથા પૂરી કરવી પડશે. કાં અહીંથી એમ તો રસ્તો જ કાલે બંધ કરી દઈએ. હા, થોડું ડિસ્ટર્બલ થાય, કાંઈક અમુક સમયે કથા પહોંચે ને પછી થોડીક વાર રસ્તો બંધ કરી દેવો, આમથી ભલે આવે તો ખ્યાલ આવી જાય. પધારેલા બધાનું ભાવભર્યું સ્વાગત છે. મારે કૃષ્ણ જન્મે જવું છે, રાત થોડી વેહ જાજા છે અને મને એમ છે હૃદયમાં કે યુવાનોના મનમાં કોઈ પ્રશ્ન ન રહીએ ને એટલા માટે જેટલી બને એટલી ચોખવટું કરી જાઉં ને તો તમને ભારતીય શાસ્ત્રોમાંથી અણગમો ન આવે, અણગમો ન આવે. વ્યાસપીઠની બોલવાની અમુક મર્યાદા હોય. પેલો પ્રશ્ન તો યુવાનોને એ થાય કે 7મું બાળક કંસને મારવાનું, 8મું બાળક કંસને મારવાનું હતું તો વસુદેવને અને દેવકીને વિવાહિત શું કરવા રાખ્યા? પરબારા જેલમાં ભેરા શું કરવા રાખ્યા? કંસ બુદ્ધિ વિનાનો હતો, અકલ વિનાનો હતો, અને અકલ વિનાનો હોય તો એવડો મોટો રાજા હોય? ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે આપને કહું છું થોડીક શાંતિ જાળવો તો અનેક પ્રશ્નોના જવાબો મને દેવાની ઈચ્છા થાય, તમને ચોખવટું મળશે. એટલે નાનકડી વાત ટૂંકમાં વાત કરી દઉં. 2 મિનિટ કોઈને આવવા ન દેતા, હાટે ને વાતો કરાવી રાખજો. ત્યાં 12 વાતો હાટે કરાવી રાખજો 2 મિનિટ. યાદવોના ગણ સ્વતંત્ર રાજ્ય હતા. કંસની તાકાત નથી વસુદેવને રથ વાળીને જેલમાં નાખી દીધી. વસુદેવ સામાન્ય માણસ નહોતા. એક વાત, ટીવીવાળા બધું બતાવે, સિરિયલોવાળા, એ સત્ય હોતું નથી. રથ પાછો વાર્યો ને બાયણા ખોલ્યા ને
એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો, 7 દરવાજા ઉઘડે ને પછી દેવકીને વસુદેવને બંધનમાં નાખી દે ને એક દીકરાનો જન્મ થાય ને દરવાજા ઉઘડે ને કંસ આવે ને મારી નાખે ને આવું નથી. વસુદેવે કીધું હું તને પુત્ર આપીશ, તારે પુત્રથી ભય છે ને. કંસે કીધું વાત સત્ય, પણ પરિચારિકાઓ એટલે કે દાસ દાસીઓથી લઈ અને વૈદો સુધી મારા રહીએ. વસુદેવ એગ્રી થયા, પોતાના રાજ્યમાં ગયા. દાસ દાસીઓથી લઈ અને વૈદ સુધીના માણસો કંસના. દેવકીને ઓધાન રહે ત્યાંથી કંસને ખબર પડે કે દેવકીને ઓધાન રહ્યું છે. તે બાળકનો જન્મ થાય એટલે કંસને ખબર પડી જાય બાળકનો જન્મ થયો છે. કંસ આવે, વસુદેવ બાળકને દે, કંસ મારી નાખે, વયો જાય. બીજું બાળક કંસ આવે, મારી નાખે, વયો જાય. ત્રીજું બાળક, ચોથું બાળક, પાંચમું બાળક, છઠ્ઠું બાળક, 7મા બાળકો દાનમાં છે. કંસને સમાચાર મળ્યા છે, પલે પલ ક્ષણે ક્ષણના સમાચાર મેળવતો રહે છે. એમાં રોહિણી જે આવ્યા આંટો મારવા ગોકુળમાંથી, અને એ વખતના ગાયનિકો, એ વખતના ગાયનિક, એ વખતના એમડી, એ વખતના ડોક્ટરો, સર્જનો, જે કંઈ કંઈ તે દેવકીજીના ગર્ભને લઈ અને રોહિણીજીના ગર્ભની માલિકો બાળકની સ્થાપન કરી દીધું. આજ પણ સાયન્સ આવી ગયું છે. કોઈ માતાનું ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે લઈ અને આમાંથી બાળક લઈ અને બીજી માતાના ઓદરની માલિકો બાળકને મૂકી દેવામાં આવે. એને સેરોગેટ મધર કહેવામાં આવે. સેરોગેટ મધર, ભાડે લીધેલું ઓદર. દેવકીના હાથમાં ગર્ભને રોહિણીજીના ઓદરમાં એ વખતના ઈમડી હોય, એ વખતના ગાયનિકોએ ચમત્કારની ભાષામાં કેવું હોય તો એમ કહો કે મહામાયાએ ઉપાડી અને એનું સંકર્ષણ કરી નાખ્યું, એમ મૂકી દીધું. એ ચમત્કારની ભાષા છે. સાયન્સની ભાષામાં લ્યો તો આ રીતે ગર્ભને સ્થાપિત કર્યો અને જાહેરાત કરી કે દેવકીને ગર્ભપાત થઈ ગયો છે, અથવા તો બાળક સરવી ગયું છે, અથવા તો અટાણી ભાષાની માલિકો કહી તો મિસ ડિલિવરી થઈ ગઈ છે. કંસે સ્વીકારી લીધું. એ બાળકનો જન્મ ગોકુળમાં જઈને રોહિણીજીએ દીધો. 8મું બાળક જ્યારે દેવકીના ઓદરમાં રહ્યું ત્યારે કંસે મોટી સભા ભરી. 3 વંશના યાદવોને બોલાવ્યા, વૃષણી, અંધક અને ભોજ. 3 યાદવોને બોલાવી અને કંસે કીધું કે વસુદેવ વચન ભંગ થયા છે. મારા વૈદ્યો એમ કહેતા હતા કે દેવકીની પરિસ્થિતિ બહુ સુંદર હતી. મારી પરિચારિકાઓ એટલે કે દાસીઓ એમ કહેતી હતી કે દેવકીની તંદુરસ્તી પૂર્ણ હતી. મારા માણસો એમ કહેતા હતા દેવકીને કોઈ બીમારી નહોતી, કોઈ પણ રીતે ગર્ભપાત થાય એવું લક્ષણ જોવામાં આવતું નહોતું. મારા વૈદ્યોએ કીધું દેવકી સંપૂર્ણ સ્વસ્થ હતા. તો 8મા બાળકને ગમે ત્યાં વસુદેવે ગુમ કરી દીધું છે. એટલે હું યાદવોને વિનંતી કરું છું કે વસુદેવને જો વચન બધર એવું હોય તો 8મા બાળકનો જન્મ મારી નજર કેદમાં આપે. મામા એ પછી દેવકીને અને વસુદેવને કેદમાં પૂર્યા હતા. ક્યાં સુધી નથી પૂર્યા. અને એ ઘડી, એ પલ, એ સમય આવ્યો. આપણી ભાષામાં શ્રાવણ, ઉત્તરાંચલની ભાષામાં ભાદરવો, એ વદ 8મ ચંદ્રમાં આકાશની માલિકો ખીલા. રોહિણી નક્ષત્રની ચંદ્ર આવ્યો. રાતનો 12 વાગ્યાનો સમય થયો અને અખિલ બ્રહ્માંડના નાથનો પ્રગટ થવાનો સમય થયો. એ અહીંયા કૃષ્ણને પ્રગટ થવાનો સમય થયો. અને એ જ ઘડીએ, એ જ પલે, એ જ સમયે નંદને ઘેરે એક મહામાયા આવી, એક મહાશક્તિ